ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે ફરીવાર એક નવો બ્લોગ ઉતારીએ છીએ. તો સવારમાં કામકાજ ચાલુ થઈ ગયું છે. કચરો વાળી રહ્યા છે, પોતું મારવાની તૈયારી છે. તો શું કહેશો? જય માતાજી, શુભ સવાર. ગરમી લાગી રહી છે સવારમાં. તો મિત્રો, આ આપણું મંદિર છે. જય માતાજી. તો અમારા જયરાજભાઈ હજુ ઊંઘી રહ્યા છે અને લાઈટ જતી રહી છે. હા, ખેતરની કેરીઓ છે. બહાર જઈએ. સાફ સફાઈ ચાલી રહી છે. લાઈટ ગઈ. લાઈટ જતી રહી અને ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. શું કરત તું? પાવર લગાવ. કઈ મોએ કેવી રીતના લાગે? જાતે કયો પાવડર છે? હંડો. શું થયું તને? બોલો ભાઈ. કઈ છે બતાય તો. કઈ ગરમી નીકળી? ફોન આવે. આવડત તને લગાવતા? કેવી રીતના લગાવવા? તો ગાઈસ, પોતું મારીને હેડે આવે. જયરાજભાઈ પાવડર લગાવી રહ્યા છે. પાવડર નીકળતો નહીં. આ રહીઓ નીકળી છે ગરમીમાં. કઈ છે બિલાડી? તો અમારા ઘરે ટાઈગર પણ છે. છોટા ટાઈગર. શું કહેવાય એને? જાનવર તો બધા બહુ છે. બકરીઓ છે, બિલાડી છે, ચકલા છે. પાવડર લગાવી રહ્યા છે. આવો કેવો લગાવે છે? કેવો પાવડર લગાવે? કેવી રીતના લગાવે છે? કઈ હરાવો કઈ થઈ છે? દેખાતી જ છે ને. પાવડર લગાવતા આવડતું નહીં તને ને તું લગાવી જશે. શું નામ છે તારું? હે? જયરાજ. કેવા તાર મમ્મીનું નામ? તાર પપ્પાનું નામ? તાર પપ્પાનું શું નામ? પપ્પા નામ? પપ્પા નામ શું છે? આકાશભાઈ. આકાશભાઈ. યાદ આવતું નહીં? આવાજ તકમ આટલી બધી વાર લગાડી? નહીં ઓળખતો? મોર ના કહેવાય એને. કબૂતર કહેવાય. તો ગાઈસ, બકરીઓને પાણી પીવડાવવાનું ચાલી જશે. સોનાની જોવે નુકરા નહીં જોતા મારે. બુટ્ટી જોવા. બુટ્ટી જોવા. મને હવે તાર બર્થડે આવશે ને તો કશું નહીં મળે. ગલ્લો ખાલી કરી દેજે. શું કીધું તારો?
બુટ્ટી લઈ આલો મને એવું તો ગાઈસ માનો દીકરો બર્થડેની ગિફ્ટ માટે રકઝક ચાલી રહી છે. ના મને નહીં મેં માંગ્યું એ તો મને આલે પપ્પાને કહેજો લઈ આવશે મને. તો ગાઈસ હવે ખાવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. પરવરનું શાક. તો પરવર સમારી રહ્યા છે. તમે ખાધું છે કે નહીં ખાધું હોય તો કમેન્ટ કરીને કહેજો પરવરનું શાક કેવું લાગે છે. નહીં ભાવતું તને? નહીં ભાવતું? કેવું લાગે છે? મેં તો પહેલેથી નહીં ખાતો એટલે ખબર નહીં. પહેલેથી નહીં ખાતો તું હોય કમ શું થાય? પહાડ ઉપર ચડી જવાય ઉપાધિ થાય. પરવરનું શાક ખાતે પહાડ ઉપર ચડી જવાય છે ગાઈસ. આ પંખો ચાલુ કરી દીધો છે કુલર હવા ખાવા એટલે હવે અવાજમાં થોડો પ્રોબ્લેમ આવશે. જયરાજભાઈ શું કહો? શું ચાલે તબિયત પાણી? સરસ કેમ કેવું છે? તો ગાઈસ ખાવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે. 1 વાગે પરવરનું શાક, પરવર બટાકાનું શાક બની રહ્યું છે. બની રહ્યા છે તર વઘાર આલી રહ્યા છે. પરવર બટાકાનું શાક ને રોટલી જોડે કેરીનો રસ ફ્રીજમાં. ખેતરમાંથી લીંબા વેલા આ તું શું લ્યા ઠેલીમાં ભરી જો કેરીઓ લીંબા. આજે ટૂબ હું પેલા દવાખાને પેલું બતાવવા લઈ ગયો તો ટ્યુબ લઈ આવ્યા ને ગોળીઓ આલી છે. પણ ભરત આવ્યા હતા તે ના પાડી ભરતને. પછી ટ્યુબ લઈ ગયો ને ટ્યુબ લઈ આવ્યો ને ગોળી પેલી 4 કકડા કરવાના 2 ટાઈમ પીવડાવવાની મોટી. હા અને બીજી 2 આલી છે એના 2 કકડા કરીને આલવાની અડધી અડધી. આવે શું કરી રહ્યો? લીંબા ઠેરીમાં ભરી રહ્યો. ઘણો શરબત બનાવો. કેવો બન્યો બતાવી દો. પી તો કેવો લાગે છે? કેવો લાગ્યો? ખાટો બન્યો? નહીં હાલ લાગે? કેવો બનાવ્યો હતા તું? જાને હવે તું બનાવી તારી જાતે. તું બનાવી. તો મિત્રો પાર્સલ આવ્યું છે. પાર્સલ હવે ખોલી રહ્યા છે જયરાજભાઈ કુરિયર. શું છે જોતો? પાર્સલમાં દોસ્તો મિત્રો ટી શર્ટ નીકળી છે. નહીં ટી શર્ટ નીકળી છે સુપ્પાની ટી શર્ટમાં. જમવા બેઠા છે. ગવેના શાક બનાવે છે. કેરીઓ ખાય, લટકે ખાય, રસ ખાય છે, ચપ્પુ ખાય, બધું ખાય છે. આ જમવા બેઠા છે ખાવા. આકાશભાઈ જઈ તે દુકાને ફસવા છે.
ખાવા બેઠા છે જમવા લોકો. એવો પત્તા ભાગી ગયા છે આમાં લવવા પાસે ખાવાનું બધું લોટ બધું છે. પવઈ ઉપર જવાનું છે કેવું પાછું ચાબી ખોલવાનું છે. ચલો બીજો ગોબા. મિત્રો ખાવા બેસી ગયા છે જયરાજ, એની મમ્મી અને મેં. તો છે કેરીનો રસ, પરવર બટાકાનું શાક અને રોટલી. ચલો જમવા. શું બનાવ્યું છે લા? રોટલી શાનો રસ છે? કેવું લાગે છે? મટન કેવું લાગે? મટન મસ્તાન સરસ. એવું તો કેટલું ખાઈશ? બધું બતા દે. બધું પતાવી દઈશ. રસ પીવાનો છે કે ખાવાનો છે? પીવાનું. પીવાનો. તો ચલો મિત્રો ખાવા જમવા. કેરીનો રસ શાક નહીં ખાવ? જાડો. શાક નહીં ખાવ? થોડુંક લીધું. લીધું છે, જયરાએ ખાઈ લીધું છે, રસ બગાડ્યો છે અને હજુ આપા ખાવાનું ચાલુ છે. પરવળનું શાક ખાઈ રહ્યા, હવે કેરીની રસ પર ઉતર્યા છે અને આ કોયલા વિદ્યા કરી રહ્યો છે. કોયલો તો હવે ખાઈ પીને બધા આરામ કરશે. દેડકો બન્યો છે હવે ખાઈ પીને. થોડુંક શાક ખાઈને થોડુંક અસર રાખી દે ચડવાનું. તો ગાઈઝ હાજ પડી ગઈ છે, સાંજે લગભગ 6:30 વાગ્યા છે ને વરસાદી માહોલ થઈ ગયો છે. વરસાદ પડે એવું વાતાવરણ થઈ ગયું છે, પવન છે. જયરાજભાઈ ઊંઘીને ઉઠીને આવ્યા છે, સુસ્તી નથી હજુ. કેવું વાતાવરણ થઈ ગયું હા? કેવું લાગે છે? વરસાદ આવશે કે નહીં? પવન મજા આવશે. તો નહીં કાઢજો, વરસાદ આવે બધી હરર મટી જાય. આ બકરીઓ નવડાવી દેવાની. લીમડો પાડવાની કોશિશ થઈ રહી છે. અત્યારે સવારનો અવાજ હવે આવી રહ્યો છે. વરસાદ પડી જાય તો શાંતિ થઈ જશે, ઠંડક પડી જશે થોડી. લીમડો પડતો નહીં. જો ખેતરમાં નીલગરી ફૂલ હવામાં. જયરાજભાઈ રોડ પર આવીને બેઠા છે હવા ખાવા. ઠંડી ઠંડી હવા આવે છે ને મજા આવે છે. હેલો ગાઈસ, દાળ ભાત બનાવવા છે. ખાવા ખીચડી વગર.
ગાઈઝ જયરાજ માટે ગુલ્ફી લાયા છે, કાચી કેરી ગુલ્ફી ખાઈ રહ્યો છે. કેવી લાગે? ઠંડુ ઠંડુ લાગે. આખી ખાવાતી નથી તો ભાગી ભાગીને ખાઈ રહ્યો છે. ઓ વાહ, ખવાય છો કે નહીં ખવાતી હો? કેવી લાગે હો? લીંબા કેરી ભરાઈ ગઈ છે, તૈયારી થઈ ગઈ છે માર્કેટ જવા માટે સવારમાં. તો ગાઈસ જમવા બેસી ગયા છે. સાંજનું દાળ ભાત ના બરાબર વાસ્તુ બુઓ પાડી રહ્યો છે. ચાલા જમવાનું ચાલુ કર. ચલો તો ગાઈઝ લગભગ રાતના 10 સાડા 10 થઈ જવા આવ્યા છે અને ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું છે, મતલબ કે વીજળી થવાનું, વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. પવન થોડો ઓછો છે પણ વીજળી બહુ થાય છે. વરસાદ આવશે એવું લાગી રહ્યું છે રાતે. જો તોફાન જેવું થઈ રહ્યું છે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. તો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય 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 બાય.